એક ઊભો થઈ ગયો છે ને, આત્મા અને શરીરના વચ્ચેનો જે પડદો ઊભો થયો છે એને સુખ લેવું, સુખ લેવાની ભાવના છે ને એ જ એવું કહેવાય ને કે આપણું હોવાનું કારણ જ એ છે, બાકી બીજું સજ નહીં. શરીર શરીરની જગ્યાએ છે, ખોટી વસ્તુ નથી, એના ઉપયોગ પૂરતી બરાબર છે, અને આત્મા આત્માની જગ્યાએ છે. પણ વચ્ચે જે સુખ લેવાનું એટલે સુખ લેવાનું એટલે એક વસ્તુની વાત નથી, બધું આવી ગયું એમાં. પોતાનું જે ધાર્યું કરવા માંગે છે એ કોણ છે? આ જગતમાં એક પણ કાર્ય પોતાનું ધાર્યું થતું હોય મને બતાવો. આ બધું ચક્ર નિયતિમાં ચાલી રહ્યું છે ને. જો નિયતિમાં ચાલી રહ્યું છે તો એવા ભાવ કેમ થાય છે કે હું આમ કરી દઉં ને આમ કરી દઉં? સ્વીકાર નથી થયો સત્યનો. સત્ય સાંભળ્યું ખરું, પણ સત્યનો સ્વીકાર નથી થયો.